એટલે બાપુ પૂછે છે રામલાને કે આ બધા હું આટા મારે છે કે બાપુ કાંઈ નહીં, હવે હવાર પડવા આવ્યું છે, તમારે નીકળવો નીકળો. એ કે નહીં, આ બધા આટા હું મારે છે પેલા મને કે. અને આખી રાતના બાપુ આહુડા રોકી રાખેલા, જેમ તળાવની પાળ તૂટે અને આખું તળાવ હડડાટી મોરીને જાય ને એમ બે આંખોમાંથી ધારું મડી થવા. બાપુ બાપુ મારો એકનો એક દીકરો રાતે હેરો આભડી ગયો, મારો દીકરો ગુજરી ગયો. તેદિયા વેલનાથ બાપુ એમ કહેતો હોય કે એ તારા ઘરનો મેં બટકુ રોટલો ખાધો છે અને દીકરો જો બેઠો ન થાય તો નાથ સંપ્રદાયના બાવાને ઓળખે કોણ ભલામણ? ક્યાં છે કે રૂમમાં? અને રૂમમાં લઈ ગયા. દીકરાને મોઢે લુગડું હતું આખું કરીને કહે છે બેટા ઊભો થા, હું કામ તારા મા બાપને દુખી કરું? ઈ પાણીની અંજળી છાંટી દીકરો ઊભો થયો, પણ રામલાને બાપુ ખટાકો બોલી ગયો કે આ બાવાને જાવા ન દેવાય. જો આ બાપુ ગાંઠ વળી જાવી જોવે. આપણે તો હાંકડીમાં આવીને તારે હનુમાન ચાલીસા ચાલુ કરીને બીજે દી પાછા હતા એવા ને એવા. આ ગાંઠ વળી જાવી. આ જેસલ જાડેજો સતી તોરલ ને બે લઈને નીકળ્યા ને અને હોળી આમ થઈ ને અહીંયા જેસલે ગાંઠ વાળી લીધી હતી કે હોળી જો કાંઠે પૂગી જાય હવે તલવાર મૂકી દેવી છે. હવે કાંઠે ગયા પછી તલવાર પાછી ઉપાડી હોત તો કોણ એને રોકત? એમ બાપુ ગાંઠ વળી જાવી જો કે હવે નહીં એટલે નહીં બસ. અને આને બાપુ રામલાને એમ થયું કે હવે આ બાપુને જવા ન દેવાય. બાપુના પગ ચાલીને કહે છે બાપુ મને કંઠી બાંધો, મારા ગુરુ બનો, મને ઉપદેશ આપો. બાપુ ના પાડે છે કે ભાઈ તું જે કરતો હોય તું કર, અમે જે કરીએ અમને કરવા દે ને મને જવા દે. કે ના બાપુ હવે ન જવા દો. બહુ આજીજી કરીને એને કંઠી બાંધીને જે કઈ ઉપદેશ આપવાનો હતો આપી બાપુ નીકળી ગયા. અને રામલાએ બાપુ શિકાર કરવાનું બંધ કરી દીધું કે હવે મારા ગુરુએ કીધું છે પાપ નહીં કરવાનું, ભૂખ્યો રહું તો ભલે રહું, બાકી હવે ન કરાય. 400 મહિનાનો સમય થયો ને એટલે બાપુને વિચાર થયો ઓલાની કંઠી બાંધી પણ મારા દીકરા કોઈ હમાસાર બમાસાર કે અહીં આવવાનું કઈ છે નહીં, અને શું કર્યું કે હું આંટો મારું? ઈ જ ગામમાં આવ્યા બાપુ. નાથ સંપ્રદાયનો સંતો છે ને ઈ એવું મેં સાંભળ્યું છે, સાચું ખોટું રામ જાણે, કે નાથ સંપ્રદાયનો સાધુ એ ગમે એનું રૂપ લઈ શકે એવું સંતો કહે છે. અને ભજનની શક્તિ હોય તો બાપુ બધું થઈ શકતું હોય. એટલે બાપુ અહીંયા ગામના પાથરમાં આવીને એને એમ થયું કે રામલાને શોખ શીનો હતો કે શિકારનો હતો. એટલે એ કંઈક જાનવર બનવું કે એને શિકાર કરવાની ઈચ્છા થાય છે કે નથી થતી એ પરીક્ષા કરવા માટે. અને રોજ કે હરણ કે એવું કંઈક જાનવરનું રૂપ લઈ અને ગામના પાથરમાં આટા મારે છે. તો ખોટું તમારે ન કરવું હોય, આ દુનિયા કરાવે છે. દારૂના બંધાણ કોઈને કરવા ન હોય પણ બીજા ચડાવી દે છે, પછી રમતા મૂકી દે, પછી હામાં ન મળે. ગમે છે ને કોઈને આવો બાપુ શોખ નથી હોતો, પણ જ્યાં સુધી તમને બરોબર લાકડા જેવું ફિટ ન થાય ને ત્યાં સુધી તમને ન છોડે. અને તમારે કમ્પ્લીટ થઈ જાય ને પછી તમને ક્યાંય હામાય ન મળે. એટલે ઓલા જુવાની હતા ને એને જોયું કે ઓલા રામલાએ બંદૂક હેઠે મૂકી દીધી, નકર આપણા પાદરમાં આવો શિકાર કોઈ દી હોય? અને રામલા ભાઈ જ્યાં હો એ કે હાલ હાલ રામલા આમ તો જોઈ કે શિકાર આપણા ગામના પાદરમાં. એ કે વાત બધી હજી પણ હવે મારે હથિયાર ન પડે, મારા ગુરુની ના છે. એ કે પણ નો કરતો કઈ નહીં, પણ તું હાલ તો ખરો. અને ઝાપે લઈ આવ્યા ને બાપુ આમ જ્યાં શિકાર જોયો ને એ 40 વીઘાનો પાતો ભાળીને ખેડૂનું મન ડફળે ને એમ રામલાનું મન ડફડ્યું હોય. કે અત્યારે ક્યાં ગુરુ જોવે, એક ભડાકો કરી લેવાય ને. એ ખીતીએ ટીંગાતી હતી 100 મહિનેથી બાપુ ઉતારીને ખંખેરીને બાપુ કરી હામી ખાંડીને 7 ગોળીઓ ભરી માલપા આવ્યો ચાપી. અને એ મોર શિકાર ને વાહે રામલો 1 2 3 5 ને 7 ભડાકા કર્યા. શિકાર વિયો ગયો, નો થયો થાય. ઘરે આવ્યો ને ત્યાં એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમે? તો કે હા. તો કે હું જુનાગઢ થી આવ્યો છું, કે બાપુએ કીધું છે કે આશ્રમે આંટો મારે. બોલ્યો કે આજ જ બંદૂક ઉપાડીને આજ જ સમાચાર આવ્યા. પાણી પીવા નો રહ્યો હોય, બંદૂક હોતો બાપુ ગયો આશ્રમે ગયો ને, બાપુના આખા શરીરે પાટા બાંધેલા. રામલો કે બાપુ અમે તો પાપી છે, અમે તો ન કરવાની ધંધા કરી, તમારે એટલી બધી પીડા, આટલા બધા પાટા છે ને બાંધ્યા. અને આમ પાટા ખોલીને આમ ચીપિયાની અણીએથી બાપુ ગોળીઓ મીડ્યા કાઢવા. 1 2 3 5 ને 7 ગોળીઓ કાઢીને કે રામલા તારી બંદૂક ની છે બીજાની? અને ભાઈ વાઈટો હોય તો લોહીનો, અરે તારી ભલી થાય, મારા ગુરુ માથે મેં ભડાકા કર્યા. અને પછી નાથ સંપ્રદાયનો સાધુ બાપુ ક્રોધી બહુ હોય, ચીપિયો લઈને બાપુ રામલાની માથે ચડી ગયા.
ઈ કે અહીંથી ભાગી જા ને કે ઠામ મારી નાખી. ઈ કે હવે મારું ઘરે આ ને મારું મહાણે આ બાપુ મારી નાખો તો ભલે ને જીવાડો તો ભલે. અહીંયા બાપુ વાણી બને કઈ ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાને ગુરુજીએ શબ્દ મને સુનાયો. ગુરુજીનો ઘડી પાલવા કાળું ને પંડનારે પ્રાચિત મારા ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાને ગુરુજીએ શબ્દ મને રે સુનાયો. બાપુ વેદના છે વેદના. હવે મારા બાપુ મારા શરીરના સાંભળા ઉતારી તારા જોડા બનાવીને પહેરાવું તોય હું ઋણમાંથી છૂટું બાપુ રામલો કે છે. હાલ રે પડાવું મારા મારા શરીર રે તણી રે સોનેરી રંગેથી રંગાવું મોજડી શિવડાવી
કાશીમાં જઈને તમે કન્યાદાન દો ને તોય મારા તોલમાંથી ગુરુના તોલમાં હું ન આવી શકું બાપુ. કેવડી એની વેદના છે, કેવડી એની પીડા છે. આપણે નકરા હમ ખાવા કરવું ગુરુ બનાવ્યો હોય ને નો સમજાય. નક્કી થઈ જવું જોઈએ. અન્નદાન દેવે ભલે ભૂમિદાન કંચન ના મેલ ભલે ને કાશી ક્ષેત્રમાં જઈ કાશી ક્ષેત્રમાં જઈ દીદી કન્યાદાન દેવેને કોઈ મારા ગુરુની તોલે ધન ગુરુ દેવા મારા મારા ધન ગુરુ દાતા ગુરુએ શબ્દ મને રે સુનાયો. જય હો જય હો. સદગુરુ મળ્યા મારા આ બધા સંશય સળિયા મુક્તિનો માર્ગ બતાવ્યો. વાગનાથ ચરણે See
જ્યાં જ્યાં છે ને ભજન બન્યા છે ને ત્યાં વાતું પડી છે. એમ નામ ભજન બને નહીં, કારણ કે આમાં મહાપુરુષોએ ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે. આ તો આપણને ખાતા નથી આવડતું, આપણે ગાંઠ લઈ લેવા નીકળ્યા હોય હોનું ખરીદીએ કે? જ્યાં જ્યાં મહાપુરુષોએ બાપુ અનુભવ કરીને ક્યાં શું પડ્યું છે. મીરાબાઈએ ચોખ્ખી વાત કરી કે આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે. આખી દુનિયાને ખબર છે, હવે ઓળખવો કેમ? અને આના માટે સદગુરુ જોવે તો સદગુરુ ગોતવા ક્યાં ગોતવા? દુકાન હોય આની, આખે આખા કપાળ રેંગ્યા હોય, ટીસણ સુધી ડેર ખાવે ને આપણે હાલા જતા હાથ કરે, ભગત ખડા રે તેરા બેડા પાર કરી દો. રોટલા હાટું વંડિયું ઠેકો, શું અમારા બેડા પાર કરો? પણ ભજનના ભરોસે સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રહેજે, અંતે ઈનર ઓપશે અમારે બીજો કે જેને હાથ લાગ્યું એને કાળ. બાપુ એક ગુરુનો શબ્દ હોય ને એને પકડી અને સાચા માર્ગને સાચું સરનામું મેળવીને હાલતા થઈ જાઓ, ગમે એ આંગળી પકડનારો મળી જાય. ભરોસો, બસ વિશ્વાસ. આ જેસલ જાડેજો બાપુ સતી તોરલ ને ભેટો થયો ને, અહીંયા ચોરી કરવા ગયો તો બાપુ, ગુરુ ગોતવા નહોતો ગયો. આખી દુનિયાને ખબર છે ને, અહીંયા ગયા ને કંઈક ફાંકું પાડ્યું ને માલપા ગર્યા ને ભજન હાલતા હતા ને ઘોડીએ ખીલો કઢાવ્યો અને પછી અહીંયા આવ્યા ને ઓલો ખીલો ઠપકાર્યો, હથેળીમાં ઠપી કરી દો, બંધ થઈ ગયા. લ્યો ઘોડી ભેગા આવી ગયા, ગુરુ અહીંયાથી જડી ગયા. ને કે ઈને ગુરુ ને કેટલું છેટું હતું કહો. અને એ બે જણા અહીંયાથી હાલતા થયા ને, તોરલના હાથમાં એક તારો હતો, જાડેજાના હાથમાં તલવાર હતી. બે વાદ મીડિયા કરવા કે આ તમે આખી દુનિયાને હુતા નથી, હુવા દેતા નથી, શું આગળ તાણ કરો? તોરલ કે આ તમને નહીં સમજાય, તમે જે કરો એ તમે કરો ને અમે જે કરીએ અમને કરવા દો. એ કે નહીં, મારી તલવાર વધે. તોરલ કે ભૂલો છો દરબાર, આ એક તારો કરી તલવાર ન કરી શકે. એ કે નહીં, કાળ ઝાડ બાપુ, કચ્છનો બારવટીયો કાળો નાગ કહેવાય. સતી તોરલ સામું લાંબો હાથ નથી કરી શક્યો. શું કામ? ભજનનો પાવર હતો તોરલ પાસે. નકર હવે એક ઝાટકો મારતા જાડેજાને વાર કેટલી બાપુ, હારા હારા જો ધૂળ ખવડાવી દીધી હોય, એક બૈરું સામે બોલતું હોય એને ઉપાડવામાં વાર કેટલી લાગે. જો ભજનની તાકાતની વાત કરું છું. જાડેજો ને તોરલ બે વાત કરે ને તોરલે કીધું કે જો માર્ગે સડી જવા માણસનો અવતાર મળ્યો છે, આ એક તારો કરી તલવાર ન કરીએ કે તમે વેમમાં છો, બાકી રોતા નહીં આવડે. પછી જાડેજો કહે છે કે તો આનું પ્રમાણ મને આપો. હવે અહીંયા તોરલે કઈ બે ભજન ગાયા હોત તો જાડેજો સમજી જાત. તોરલે કીધું કે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. એ વાત કરતા વાર લાગે. દરિયો આવ્યો ને હોડીમાં બેઠા ને ઉપડ્યા દરિયામાં. એ મધ દરિયે હોડી પૂગીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા મોભા મીંડ્યા ને ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ રાહ 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 મીંડ્યો રોવા. ઓ ભાઈ, ચારે બાજુ નજર કરી આરો નો દેખાણો. અને એક લખવું હોય તો લખી રાખજો, જેથી યમના દૂત આવે ને તેથી છોકરા ઉભા છે, વહુ ઊભી છે, મા બાપ ઉભા છે, આરો નહીં દેખાય, સમજી લેજો. તોરલ જેવા જો કોઈક પડખે છે ને તો બાપુ મેળ પડવાનો છે, બાકી ગયા માની લેજો. તોરલ ને જાડેજો કહે છે તોરલ હોડી હમણાં બુડી જશે, આપણે મરી જશું. તારે તોરલ કહે છે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધે દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જશે. તારે બાપુ જાડેજાને એમ થયું કરે તારી ભલી થાય, આ એક તારામાં પાવર છે એ તો મને અત્યારે ખબર પડી. તેથી તોરલ સાબકા ઉપર સાબકા મારે હોય કે જાડેજા તમે જેને માર્યા નહીં બધાને જીવવું હતું, પણ લોહીની શેડી ઉડીમાં મજા આવતી હતી ને, મરી જાવ. વેલું મોડું મરવાનું તો છે, દરિયામાં થૂબકો મારી દો પણ મરી હકાય. મેં હમણાં કીધું તેમ આમાં છે કોઈની ઈચ્છા મરવાની? તોરલ મને આવી ખબર નહોતી બાપુ, બરફની પાય ઓગળે એમ જાડેજો મીંડ્યો ઓગળવા. તોરલ મને આવી ખબર નહોતી મોત આવી રીતની ઉઘરાણી કરશે. અને તેથી સતી તોરલ કહે છે જાડેજા પાપના પોટલા દરિયામાં ફગાવી દો અને કાંઈક હરિનું નામ લઈ લો, મારો અલગ તણી હમણાં હોડી પકડી દે. ગભરાવમાં હું તમારી ભેળી છું, શું કામ મૂંઝાવ છું? પણ ગમે એટલા ભેગા હોય, આમ સામે સિંહ ઊભો હોય, બોલી હકાય? સીતારામ નો બોલાય, સીતારામ આંખના નંબર વિયા જાય. તોરલ બાપુ આશ્વાસન આપે છે, કચ્છનો કાળો નાગ આપણે તો એનું પાંચ્યું નથી તોય ઠેકડા ભરી છે, આમ કરી નાખું તેમ કરી નાખું. બાયું ચડાવે, જ્યાં જાવ ત્યાં બધા બાયું ચડાવે, મારી નાખું થોડે. પણ મારીને માલપાજી એમને પૂછે તો ખરો શું દશા છે એમની. અને વાત કરતા વાર લાગે ને હોડી આમ કાંઠે પૂગીને
લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો બાપુ, પછી તલવાર એને જિંદગીમાં ઉપાડી નથી. એમ ગાંઠ વળી જાવી જોઈએ. જ્યાં ભજન બન્યા છે ને આ વાતો, અમે રામાપીરનું ભજન ગાયું. ક્યારે બન્યું છે? હરભુજીએ ગાયું છે. એમના માસીન દીકરા ભાઈ રામદેવજી બાપાના માસીન દીકરા ભાઈ હરભુજી, એને આ ભજન ગાયું છે. ક્યારે? રામદેવજી બાપાને જવાનો સમય. જો કે રામદેવજી હશે ભક્તો, આમાં બધા મંડળ વાળા હશે કદાચ. રામદેવજી બાપાને જવાનો જ્યારે સમય થયો ને, એટલે એમના કુટુંબને ભેળું કરીને કીધું કે મેં તમને એટલા માટે ભેગા કર્યા, મારો સમય થઈ ગયો અને મારી હવે તૈયારી કરો. પણ એક વાત હું તમને કહું કે દુનિયા હું ગયા પછી કોઈ પણ માણસ ગમે એવી વાત કરે, મારી સમાધિને ખોદવાની વાત ન કરતા. કારણ કે રામદેવજીને ખબર હતી હરભુજી એમના માસીન દીકરા ભાઈને વચન આપેલું. જો વચન કોને કહેવાય? મેં તમને કીધું કે આ તારીખે હું અહીં આવીશ ને, હું અહીં આવ્યો, એને વચન ન કહેવાય. વચન છે ને બહુ આખી વાત છે. વચન વિવેકી જે નારી પાનબાઈની વાણી કહે છે ને, વચનથી આ ધરતી છે, વચનથી આકાશ છે, વચનથી સૂર્ય ચંદ્ર છે. બાપુ વચન આગવું છે. તમે મને કહો કે આટલા વાગે આવજો ને હું આવી ગયો, એને વચન ન કહેવાય. વચન આખી વાત છે. આની માટે સદગુરુ જોવે. હરભુજીને વચન આપેલું કે હું તમને મળ્યા સિવાય નો જાઈશ નહીં, અને બે ભાઈને મળાણું નહીં ને અહીં સમય થઈ ગયો જવાનો. એટલે એમના કુટુંબને ખુલાસો ન કર્યો કે મારે હરભુજીને મળવાનું છે, પણ એમને કીધું કોઈ પણ માણસ વાત કરે મારી સમાધિને ખોદતા નહીં. હવે આ રામદેવજીનું બધું કાર્ય થઈ ગયું, સમાધિ દેવાઈ ગઈ, અને ઉડતી ઉડતી વાત હરભુજીના કાને પડી કે રામદેવજી બાપા સ્વર્ગસ્થ થઈ ગયા. હરભુજી ના પાડે છે, ખોટી વાત, હું માનું જ નહીં. એ તો વચનનો પાકો સિદ્ધ પુરુષ છે. ભલા માણા મને કીધું છે કે મળ્યા વગર જઈશ નહીં, અને કોઈ દી જાય જ નહીં. ખોટી વાત. એટલે કોકે કીધું પણ અમે ત્યાં જ હતા, મુઠ્ઠી માટી મેં હોત નાખી હતી, હું ત્યાં જ હતો. તો હરભુજી કહે છે હું ત્યાં રણુજા જાઉં અને પાકું કરું પછી મને હા થાય, બાકી તમારું કીધું હું ભલે માટી નાખ્યું હોય, બાકી હું માનું નહીં. રામદેવજી બાપા બાપુ કેવો સિદ્ધ પુરુષ છે. આંકડા તો કાઢો મારા રામ. અને આપણી ધરતી કેટલી પવિત્ર છે બાપુ. જન્મ ભૂમિકા ક્યાં છે, આવતો રહ્યો અહીંયા. આનો આપણને બાપુ ખુમારી હોવી જોઈએ, આનો પાવર હોવો જોઈએ. એટલે હરભુજી ત્યાંથી ઘોડો લઈને નીકળ્યા રણુજા આવવા માટે, અને રણુજાના સીમાડે રામદેવજી બાપા ઘોડા ચરે છે, અને રામદેવજી બાપા સામે લીમડાના સાહે બેઠા છે. અને અહીંયા બાપુ આ હરભુજીએ ભજન કરેલું. હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના, અને તેથી હેતે ને પ્રેતે ભાઈઓ દોનું ભેટ્યા કરી કહુંબા તણી મનવાર. અહીંયા બે જણા ઉતરી, એ ઘોડેથી ઉતરીને બે જણા બથું ભરીને ભેટ્યા. અને પછી બાપુ કહે છે હરભુજી કે મેં તો આવી વાત સાંભળી હતી. રામદેવજી બાપાએ વાતનો બધો ગોળો ટોળો કરી નાખ્યો. દેશ ને દુનિયા છે ગમે એવી વાત કરે, કહુંબો કેદુનો નથી પીધો, આ કહુંબો બનાય, કહુંબો બનાય. વાત આખી ફેરવી નાખી. એ કહુંબો પીધો, કહુંબો પી, અને પછી રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ અને અભય હંસળો, આ ચાર વસ્તુ સમાધિમાં મૂકેલી. એ ચાર વસ્તુ રામદેવજી બાપા હરભુજીને આપે છે, ને એ કહે છે તમે જાઓ, હું પછી આવીશ. હવે અહીંયા ગામમાં શોકગ્રસ્ત ડાયરો બેઠો છે, અને ઊભી બજારે પગાર ધાટ કરતો ઘોડો આવતો હતો. આખો ડાયરો વિચાર કરે કે આને ભાઈ જો ભાઈ વી ગયો, આને શરમ નહીં આવતી હોય ઘોડા ઉપર બેન હાલ્યો. હવે અહીંયા આવ્યા, અને અહીંયા આવીને કીધું કે શું બધા બેઠા હોય, કે શું ભલામણા ગાંડા જેવી વાત કરે. રામદેવજી વી ગયા 3 દી થયા, તને ખબર નથી? હરભુજી દાંત મીઠા કાઢવા કે રામદેવજી તો પણ મને અટાણે સીમાડે ભેગા થયા. એ કે આખું ગામ ખોટું, તું એક હાચો. હવે આ ચાર વસ્તુ આપી હતી, એ હરભુજીએ બાપુ બતાવી, અને બધાને શંકા જાગી કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા પછી રામદેવજી બાપા બહાર નીકળી ગયેલા, હાલો ખોદવા જવું. એ બધા અહીંયા આવ્યા અને આમ ઘા કરવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ. હો હે તમારી જાતના રજપૂતો, મેં તમને કીધું તું, તમને મારી વાત ઉપર વિશ્વાસ ન આવ્યો. મેં તમને કીધું તું કે તમે સમાધિ માથે ઘા ન કરતા. શું કામ? હું આ ત્રીજી પેઢીએ પીર થઈશ, પણ હવે હું અહીંથી સૌરાષ્ટ્રમાં જઉં છું. પહેલું પીરાણું આપણું ગેબીનાથ ને પાળિયાદ બાપુ રામદેવજી બાપા અહીં વી આવ્યા, અહીંયા પછી કાંઈ છે નહીં. બાકી રામદેવજીના જો શબ્દ બાપુ પર ભરોસો રાખ્યો હોત ને તો રાજસ્થાન આજ હોનાનું હોત બાપુ. રામદેવજીનો એવડો પ્રતાપ. આજ આપણે આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રમાં જોવો ને
કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય, નેજો ન હોય, કે રામદેવજીનું મંડળ ન હોય, એવું કોઈ ગામ નહીં હોય. આંટો મારવો હોય તો મારી જોજો. અને પછી બાપુ હરભુજીને ખબર પડી કે ખરેખર રામદેવજી મને વચન પાળવા માટે જ મને મળ્યો હતો. પછી હરભુજી જે રોયો છે ભાઈ, હે મારા બાપ, હું તને ઓળખી ન હોય, તું વૈયા ગયા પછી તું મને મળ્યો, હું તારા પગ ન ચાલી ગયો. મારા બાપ, તને મારે હવે મળવું હોય તો શું કરવું પડે? તેથી આકાશવાણીમાં રામદેવજી હરભુજીને કહે છે કે ચોખા ઘીની જોત કરજે, ધોળી ધજા ચડાવજે, ગુગળનો ધૂપ કરજે, અને મારા નામના 5 ગાણા ગૌરવજે. હું કોઈ પણ સ્વરૂપે આવીશ. તમને ભરો હોય કે ન હોય, અમને ખબર છે કે આમાં ક્યાંક બેઠો છે, વાત પાકી છે. અને પછી બાપુ ઈ કે હવે હું નહીં આવું, જોત ઉપર ભરોસો રાખજે, હવે હું નહીં આ દુનિયામાં આવું, એમ કહીને વ્યાજાને પછી બાપુ હરભુજી રોતો રોતો ગાય છે. શું કહે છે? લીલુડે ચડીને રે એ મંડપમાં તમે પધારજો, લીલુડે ચડીને રે એ અમારા આ મંડપમાં તમે પધારજો. સદગુરુ મહારાજની આ સાજીદાઓનો બાપુ એકવાર જોરદાર તાળીથી બતાવો. આ મોજ છે ને સાજીદાનો પ્રતાપ છે. આ અમારા હાથ પગ છે. આ વખાણ તમે અમારા જ કરવાના. આવડા એમને પરસો વાળ્યો એના નથી કરવાના, એ મને ખબર છે. પણ આ ઉપકાર આમનો છે. આ પ્રોગ્રામ ઉજાળવો હોય કે પ્રોગ્રામ બગાડવો હોય, આ બધું કરી શકે.
સાજિંદા છે ને એ અમારું ઘરેણું છે બાપુ, અમારા હાથ પગ છે. ખરેખર દિલથી બજાવ્યું, બહુ મજા કરાવી. અને મારી કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. બધાએ શાંતિથી સાંભળ્યો બદલ બધાનો આભાર. જય માતાજી, જય સિયારામ.